આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા। સૌથી પહેલા વાત કરીશું રાજકોટની। રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયું છે। પુલ પરથી નીચે પટકાતા બાઇક ચાલકનું મૃત્યુ થયું। રાજકોટ મોરબી હાઈવે પર આ અકસ્માત સર્જાયો। પૂનમરાજ ચાવડા નામનો યુવક પુલ પરથી નીચે પટકાયો। પુલ પરથી પટકાતા ઘટના સ્થળે જ યુવકનું મૃત્યુ થયું। અકસ્માતની વધુ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે। રાજકોટ મોરબી હાઈવે પર અકસ્માત થતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। પૂજનરાજ ચાવડા નામનો આ યુવક પુલ પરથી નીચે પટકાયો હતો। હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે તે પહેલા જ ઘટના સ્થળે કમકમાટી ભર્યું આ યુવકનું મોત થયું છે। રાજકોટમાં અકસ્માતની ઘટના, યુવકનું મૃત્યુ। કોરોનાની રસી લેનાર લોકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા। રસીકરણના પ્રથમ દિવસે રસી લેનાર તમામ લોકોને કોઈ આડઅસર નહીં। ઝી 24 કલાકની ટીમે સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રા સાથે ખાસ વાતચીત કરી। સોશિયલ મીડિયામાં વેક્સિનની વિશ્વસનીયતા પર થઈ રહેલી જુદી જુદી અફવાઓ એના અંત તરફ હવે રસીકરણના પ્રથમ દિવસે કિડની હોસ્પિટલના 76 આરોગ્ય કર્મીઓએ લીધી હતી વેક્સિન। આરોગ્ય કર્મીઓમાં રહેલો સંદેહ દૂર કરવા કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ પોતે સૌપ્રથમ વેક્સિન લીધી હતી। સમગ્ર દેશમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે અને વેક્સિન આપ્યા બાદ લગભગ 24 કલાકથી વધુ સમય જે છે તે વીતી ચૂક્યો છે। આપણી સાથે અમદાવાદ સિવિલ કેમ્પસની અંદર કિડની હોસ્પિટલ આવેલી છે તેના ડાયરેક્ટર વિનીત મિશ્રા સાહેબ ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું। ડૉક્ટર સાહેબ, 24 કલાકથી વધુનો સમય થઈ ગયો, આપે પોતે વેક્સિન લીધી છે, સ્વસ્થ દેખાઈ રહ્યા છો, શું કહેશો? અતુલ, 24 કલાક પહેલાં મેં વેક્સિન લીધી અને સંસ્થામાં સૌથી પહેલી વેક્સિન મેં લીધી। એનું કારણ હતું કે મને વેક્સિન લીધા પછી બીજા બધાનો મનોબળ રહે અને અમે 76 લોકોએ બીજી વેક્સિન ગઈકાલે લીધેલી। 24 કલાક પછી હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું। મને કોઈ પ્રકારની ઈજા કે ઉલટી, ઉબકા કે ચક્કર કશું જ નથી આવતું। ઇવન ઇન્જેક્શન સાઇટ ઉપર એટલી જે લોકો કહે છે કે પેન થઈ શકે એવો પેન પણ નથી અને વેક્સિન સંપૂર્ણ રીતે સેફ છે। એની કોઈ આડઅસર નથી। બધી લોકમાન્યતા કે વાળ ખરી જશે, વાળ વધી જશે, જે વોટ્સએપ ઉપર ચાલે છે, એવું કશું પણ થતું નથી। તો મારી પ્રાર્થના એ છે કે સંપૂર્ણ રીતે બધાએ વેક્સિન લેવી, તાત્કાલિક લેવી અને જ્યારે નંબર આવે ત્યારે ભાગવું નહીં। એની કોઈ આડઅસર થતી નથી। કિડની હોસ્પિટલની વાત કરીએ તો કોરોનાના દર્દીઓને પણ અહીં સારવાર આપવામાં આવી છે। કેટલા આપણા કર્મચારીઓ કુલ ટોટલ છે અને અત્યાર સુધી જે 76 લીધી છે એમાં કયા કયા કર્મચારીઓ કયા પ્રકારની ડ્યુટી અહીંયા બજાવે છે જેમણે લીધી છે? સાથે જ આગામી દિવસમાં કેટલા લોકોને આપણે વેક્સિન આપણા સેન્ટર ઉપર આપીશું? અમારા ટોટલ 1200 લોકો છે જે આઈડેન્ટિફાઈ થયા છે કોરોના વોરિયર તરીકે, જે લોકોએ કોરોનામાં સારવાર આપી હતી। ગઈકાલે 76 લોકોમાંથી 22 એક ડૉક્ટર છે, 22-23 નર્સ બહેનો છે, બાકી વર્ગ 4ના કર્મચારીઓ છે અને હવે રોજ 100 વેક્સિન લે, 100 માણસોને આપણે વેક્સિન આપીશું। એ રીતનું અભિયાન જે ગવર્મેન્ટે મૂક્યું છે એ આપણે પૂરું પાડીશું અને એના પછી જો સરકારશ્રી કહેશે તો બીજા બધા લોકો માટે અમે આ વ્યવસ્થા ચાલુ રાખીશું અને સંપૂર્ણ રીતે 100થી વધારે વેક્સિન રોજ અપાય એવી બાંહેધરી હું આપું છું। સર, એક લીડર તરીકે ફ્રન્ટમાં આવીને આપ લીડ કરી રહ્યા છો, કારણ કે પહેલી વેક્સિન તમે પોતે લીધી જેથી કરીને અન્ય કર્મચારીઓને એક પ્રોત્સાહન પૂરું પાડી શકાય। પરંતુ કોરોનાનો મ્યુટેશન પણ થોડો બહુ ચેન્જ થયો છે, યુકેની અંદર અલગ મ્યુટેશનમાં જોવા મળ્યો, લાગે છે કે આ વેક્સિન એની સામે પણ કારગર નીવડશે? જી, જે મ્યુટેશન થયું છે, જે સાઉથ આફ્રિકા અને યુકેની અંદર મ્યુટેડ વેરાયટી જે કોરોનાની છે, પણ એની અંદર જે સ્પાઇક પ્રોટીન છે, જે બીજા બધા જે પ્રોટીન છે જેની અગેન્સ્ટમાં આ વેક્સિન બનેલી છે, એ મ્યુટેડ વાયરસને પણ એમાં પણ કારગર રહેશે। એટલે આપણે લોકો આ વેક્સિન પછી ઓલમોસ્ટ 100% પ્રોટેક્ટેડ રહીશું। સર, આપથી વાતચીત કરી રહ્યો છું અને આપ બિલકુલ સ્વસ્થ લાગી રહ્યા છો, પણ ફરીથી એ જ વાત, કારણ કે લોકોને આશંકાઓ ઘણી બધી છે, અલગ અલગ પ્રકારની ચર્ચાઓ છે। ગઈકાલે લગભગ 1,90,000 લોકોએ વેક્સિન લીધી છે, કોઈને મોટી આડઅસર નથી થઈ, પરંતુ વેક્સિન લીધા પછી શું તમે ફીલ કર્યું? કારણ કે ડરની વચ્ચે એક
લીડર તરીકે તમે તમારા સેન્ટર ઉપર વેક્સિન લીધી? મેં જ્યારે સૌથી પહેલાં વેક્સિન લીધી ત્યારે બધાનું એ કહેવું હતું કે ભાઈ પહેલાં લોકોને લેવા દો, પછી આપણે વેક્સિન લઈશું. પણ લીડર તરીકે, ડાયરેક્ટર તરીકે મેં નક્કી કર્યું કે સૌથી પહેલાં મારે વેક્સિન લેવાની, અને વેક્સિન લીધા પછી મને દર 6 કલાકે 8 કલાકે બધા સ્વજનો ફોન કરે કે કેવું છે. હમણાં પણ ફોન કરે છે, અને બધાને એક જ કહીએ છે કે આ જે વેક્સિન લીધી છે એની અંદરથી કોઈ આડઅસર નથી, ખબર પણ નથી કે આપણે આ વેક્સિન લીધી છે. વેક્સિન લીધું એ ભૂતકાળ થઈ ગયું છે હવે. અને બધાને એ સલાહ છે મારી, જે અમારા જે કોરોના વોરિયર્સ છે અને આપણા જે સ્વજનો છે, બધાએ વેક્સિન લેવી, એની કોઈ આડઅસર નથી. અને એનાથી ખબર પણ નથી પડતી કે આપણે કોઈ વેક્સિન લીધી છે. માત્ર ખાલી ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન હોય એવી ખબર પડે છે. તો આ છે ડૉક્ટર વિનીત મિશ્રા, કે જેઓ કિડની હોસ્પિટલમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, અને જેમના અંડરમાં લગભગ 1200 જેટલા કર્મચારીઓ જે છે તે પોતે પણ ફરજ અહીંયા બજાવી રહ્યા છે. પોતે એક કહી શકાય કે લીડરશિપ દર્શાવીને પોતે વેક્સિન સૌ પ્રથમ લીધી છે, જેને કારણે આગામી દિવસમાં જ્યારે વેક્સિનેશનની આ પ્રક્રિયા આગળ વધે, બીજાને પણ કોઈ આશંકા ન રહે. એ સાથે જ લગભગ 24 કલાકથી વધુનો સમય પણ વીતી ચૂક્યો છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ દેખાઈ પણ રહ્યા છે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. અક્ષય કુમારે આપ્યું રામ મંદિર માટે દાન. અયોધ્યામાં નિર્માણ પામી રહેલા મંદિર માટે દાન આપ્યું છે. અન્ય લોકોને પણ તેમાં સહભાગી થવા માટે અપીલ કરી છે. ખુશીની વાત તો એક છે કે મંદિર નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. હવે યોગદાનની વાત આપણી છે. અક્ષય કુમારનું આ નિવેદન. આશા છે કે તમે સાથે જોડાશો. અક્ષય કુમારનું આ નિવેદન સામે આવ્યું છે. રામ મંદિર કે જેમાં તેમણે દાન આપ્યું છે. અન્ય લોકોને પણ અપીલ કરી છે તેઓ સહભાગી થાય. तो जी ऐसा था कि एक तरफ वानरों की सेना थी और दूसरी तरफ थी लंका, और दोनों के बीच में महासमुद्र. अब वानर सेना बड़े बड़े पत्थर उठाकर समुद्र में डाल रही थी. राम सेतु का निर्माण कर सीता मैया को वापस जो लाना था. प्रभु श्री राम किनारे पर खड़े सब कुछ देख रहे थे. तभी उनकी नजर पड़ी एक गिलहरी पर. गिलहरी जो थी वो पानी में जाती, फिर किनारे पर आती, रेत में लौट जाती थी, फिर राम सेतु के पत्थरों की ओर फिर भागती, फिर से पानी में जाती, फिर रेत में, फिर पत्थरों पर. राम जी को आश्चर्य हुआ कि ये हो क्या रहा है. वो गिलहरी के पास गए, पूछा तुम गिलहरी कर क्या रही हो. गिलहरी ने जवाब दिया कि मैं अपने शरीर को गीला करती हूँ, उस पर रेत लपेटती हूँ और पत्थरों के बीच की जो दरारें हैं उसको भरती हूँ. राम सेतु के निर्माण में मैं भी अपना छोटा सा योगदान दे रही हूं. आज बारी हमारी. अयोध्या में हमारे श्री राम के भव्य मंदिर का निर्माण शुरू हो चुका है. हम में से कुछ वानर बने, कुछ गिलहरियां बने और अपनी अपनी क्षमता के अनुसार योगदान देकर ऐतिहासिक भव्य राम मंदिर बनाने में साझेदार बने. मैं खुद करता हूं शुरुआत. मुझे विश्वास है कि आप भी मेरे साथ जुड़ेंगे ताकि आने वाली पीढ़ियों को इस भव्य मंदिर से मर्यादा पुरुषोत्तम राम के जीवन और संदेश पर चलने की प्रेरणा मिलती रहे. जय श्री राम. તો દેશભરમાંથી રામ મંદિર માટે ફાળો એકઠો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કચ્છમાં ભુજના રઘુવંશી લોહાણા સમાજના એક યુવાને અનોખી પહેલ શરૂ કરી. પ્રિન્ટિંગની નવી દુકાન ખુલવા સાથે જયેશ નામના યુવકે રામ મંદિરમાં ફાળો આપવાની નેમ લીધી છે, જેમાં પોતાની 1 મહિનાની આવકમાંથી 10% રામ મંદિર નિર્માણ માટે આપશે. સાથે જ રામ મંદિર માટેના કોઈ પણ પ્રિન્ટિંગ કામ નફો કમાવ્યા વગર કરી આપવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે દેશભરમાંથી લોકો રામ મંદિર માટે ફાળા આપી રહ્યા છે, ત્યારે કચ્છના આ સાહસિક યુવકે અનોખી પહેલ કરી મંદિર માટે પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. એકદમ સારું પગલું છે. એટલે મેં મારા પોતાના મનથી નક્કી કર્યું કે જે આપણે આ 1 મહિના તારીખ 15થી કરીને તારીખ 15/2 સુધી જે રામ મંદિર નિર્માણ માટેનો જે અભિયાન છે એનામાં હું શા માટે ન જોડાઉં. એને મારી મનની ઈચ્છા હતી કે ભાઈ આવી રીતના મારી આવકના 10% હું 1 મહિના પૂરતો નહીં, મારે યથાયોગ્ય મારે આમે ચાલુ જ હોય છે. અને મારે આ 3જી થી 4થી બ્રાન્ચ છે મારી.
અને કંઈક નવું કરવાનું અમારું પહેલેથી નામ છે ઓમવાળાનું. તો ચોમાસુ પાક નિષ્ફળ થયા બાદ સૌરાષ્ટ્રમાં રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું, જેથી હાલ રવિ પાકનું મબલક ઉત્પાદન મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ સૌરાષ્ટ્રમાં ઘઉંનું 80% વાવેતર થયું હતું, જેથી ઘઉંનું મબલક ઉત્પાદન પણ થશે તેવું લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે ઘઉંના આ વર્ષે સારા ભાવ મળશે. ઘઉંના પ્રતિમણના 400 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતોએ માંગ કરી છે. સાથે જ ઘઉંની નિકાસની છૂટ આપવામાં આવે તો ખેડૂતોને સારો એવો ફાયદો થઈ શકે છે. જો રવિ પાકના સારા ભાવ મળશે તો ખેડૂતોને ચોમાસા પાકમાં થયેલ નુકસાનનું વળતર મળી શકશે. હાલ સારા ઉત્પાદન થવાના એંધાણ દેખાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અમે બધે કપાસ કાઢીને અમે ઘઉં કરેલા છે, તો એ ઘઉં અમે વાવેલા છે તો અમે જાજે ભાગે અમે આપણે ઉપલેટાની સીમમાં 80%માં ઘઉંનું વાવેતર થયેલું છે અને પુષ્કળ વાવેતર થવાની શક્યતા, ઘઉંનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા છે. તો ઠંડી બહુ પણ સારી પડે છે અને સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે આની ટેકાના ભાવથી ઊંચા ભાવથી ખરીદી કરે અને ખેડૂતોને ટેકાના ઊંચા ભાવ દેવરાવે. અને અમારે બિયારણ ખાતરના વગેરે ભાવ, બધી મોંઘવારીનો દર ઊંચો છે એટલે અમને વધારેમાં વધારે ટેકાના ભાવથી ખરીદી કરે અને ઉપલેટા કેન્દ્ર જાહેર કરે એવી અમારી માગણી છે. ગુજરાત આખામાં 80% જેટલો વાવેતર ઘઉંનો થયો છે અને સિઝન સારી છે અને જે વાતાવરણ પણ સારું છે, એને કારણે જે ઘઉંનું ઉત્પાદન થાય છે એ સરેરાશ સારું બનશે. કારણ કે જે ઘઉં અત્યારે બજારમાં અને જે આપણે તૈયાર થઈ જાય એને હવે ઓછામાં ઓછો મહિનો દિવસ તૈયાર પાક થઈ જાય છે. તો આ તૈયાર પાક થાય અને નાનો ખેડૂત જે છે એના માટે જો સરકાર આગળતું આયોજન કરે કે ભાઈ ટેકાના ભાવે જે ખરીદી કરે તો આ નાના ખેડૂતના ભાગમાં જે પૈસા આવે એને જે નુકસાની થઈ છે તો આ 2022માં સરકાર કહે છે કે ભાઈ આપણે સારું કરી તો એ પ્રમાણે તાત્કાલિક ધોરણે ટેકાના ભાવ ખરીદી કરે અને ખેડૂતોને બચાવે. અમદાવાદમાં કારમાં માસ્ક પહેરવું ફરજિયાત. કારમાં એક જ વ્યક્તિ હોય તો પણ માસ્ક ફરજિયાત છે. માસ્ક વગર પકડાશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કારમાં માસ્ક પહેરવા પર ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે વિવિધ પગલાં લીધા છે. માનવ જિંદગી બચાવવા, સંક્રમણ ઘટાડવામાં સફળ રહ્યા છે. કોરોના સંક્રમણ ઘટાડવું એ જ તંત્રનું અભિગમ છે. પ્રદીપસિંહ જાડેજાનું આ નિવેદન સામે આવ્યું. મને લાગે છે કે કોરોનાના સંક્રમણ અટકાવવા માટે ક્રમશઃ અનેકવિધ પગલાં લેવામાં આવ્યા હતા અને જેના ભાગ સ્વરૂપે આજે આપણે મહામૂલી માનવ જિંદગી બચાવવાની અંદર, એમાં સંક્રમણ ઘટાડવાની અંદર આપણે સફળ રહ્યા છીએ. કોરોનાનું સંક્રમણ ઘટાડવું એ જ રાજ્ય સરકારનો, પોલીસ તંત્રનો, પ્રશાસનનો સંકલ્પ છે, અભિગમ છે. આમાં ક્યાંય પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારનો અતિરેક ન થાય એવી જરૂરી તમામ સૂચનાઓ માનવ જિંદગીને બચાવવા માટે આપવામાં આવે છે. ભરૂચના અંકલેશ્વરમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. નોબારિયા સ્કૂલ પાસે બનેલા નવા રોડમાં ભ્રષ્ટાચાર. અઠવાડિયા પહેલા જ બનેલા રોડમાં તિરાડો પડી ગઈ. નવા રોડ ઉખડતા ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરીને તંત્રની સામે સવાલો ઉભા કર્યા છે. એક અઠવાડિયામાં જ રોડ તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. તો આ રોડ બને એક અઠવાડિયું જેટલો સમય થયો છે ને એક અઠવાડિયામાં આ રોડની શું હાલત છે તે એક જાગૃત નાગરિકે આ અંગેનો એક વિડીયો બનાવ્યો અને તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડતો આ વિડીયો સામે આવ્યો છે. તો ભરૂચના અંકલેશ્વરમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ. નોબારિયા સ્કૂલ પાસે નવો રોડ બનેલો અને તેમાં ભ્રષ્ટાચાર. પ્રધાનમંત્રીએ આપેલી ગુજરાતને ભેટ, વાત તેની કરીશું. પ્રધાનમંત્રી મોદીએ કેવડિયા રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનની શરૂઆત કરાવી ગુજરાતને મોટી ભેટ આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનની શરૂઆત સાથે દેશના વિવિધ પ્રદેશો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મજબૂત જોડાણ થયું છે.
આ સાથે જ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે. રેલવેના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 8 ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. દેશના 6 રાજ્યોથી કેવડિયા આવવા જવા માટે આ ટ્રેન શરૂ થઈ છે. આ તકે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે કેવડિયા દેશની દરેક દિશા સાથે રેલવેથી જોડાયું છે. આજે એક ભારત શ્રેષ્ઠ ભારતની છબી દેખાઈ રહી છે અને આ કનેક્ટિવિટી આદિવાસી ભાઈ બહેનોનું જીવન બદલશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે સુવિધા સાથે રોજગારના અવસર વધશે તથા કરનારી ગરુડેશ્વર જેવા સ્થાનો કનેક્ટ થશે. કેવડિયા વિશ્વના સૌથી મોટા ટુરિસ્ટ પ્લેસ તરીકે ઉભર્યું છે અને લોકાર્પણ બાદ 50 લાખ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા છે. એટલું જ નહીં, એક અંદાજ પ્રમાણે ભવિષ્યમાં રોજ 1 લાખ લોકો કેવડિયા આવે તેવી પણ શક્યતાઓ છે. તો કેવડિયાનું ભાડું શું છે આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું. અમદાવાદથી કેવડિયા જો તમારે જવું છે તો તેનું ભાડું છે 885 રૂપિયા. વડોદરાથી કેવડિયા સિટિંગના 75 રૂપિયા ભાડું છે. દરેક વર્ગના લોકો ટ્રેનમાં જઈ શકે અને ત્યાંની મુલાકાત લઈ શકે તે માટેનું ભાડું વડોદરાથી કેવડિયાનું સ્લીપર કોચનું 175 રૂપિયા ભાડું છે. તો વડોદરાથી એસીના 555, चेन्नई के अलावा वाराणसी, रीवा, दादर और दिल्ली से केवड़िया एक्सप्रेस और अहमदाबाद से जन शताब्दी एक्सप्रेस केवड़िया के लिए निकली है. इसी तरह केवड़िया और प्रतापनगर के बीच भी मेमू सेवा शुरू हुई है. डभोई चांदोद रेल लाइन का चौड़ीकरण और चांदोद केवड़िया के बीच की नई रेल लाइन अब केवड़िया की विकास यात्रा में नया अध्याय लिखने जा रही है. इस रेल कनेक्टिविटी का सबसे बड़ा लाभ स्टैच्यू ऑफ यूनिटी देखने आने वाले टूरिस्टों को तो मिलेगा ही. ये कनेक्टिविटी केवड़िया के आदिवासी भाई बहनों का जीवन भी बदलने जा रही है. ये कनेक्टिविटी सुविधा के साथ साथ रोजगार और स्वरोजगार के नए अवसर भी लेकर आएगी. ये रेल लाइन मां नर्मदा के तट पर बसे करनाली, पोइचा और गरुड़ेश्वर जैसे आस्था से जुड़े महत्वपूर्ण स्थानों को भी कनेक्ट करेगी. जो आमतौर पर आध्यात्मिक गतिविधि के लिए यहां आते हैं उनके लिए तो बहुत ही एक प्रकार था ये बहुत बड़ी भेंट सौगात है. भाइयों और बहनों, आज केवड़िया गुजरात के सुदूर इलाके में बसा एक छोटा सा ब्लॉक नहीं रह गया है, बल्कि केवड़िया विश्व के सबसे बड़े टूरिस्ट डेस्टिनेशन के रूप में आज उभर रहा है. कोरोना में महीनों तक सब कुछ बंद रहने के बाद अब एक बार फिर केवड़िया में आने वाले टूरिस्टों की संख्या तेजी से बढ़ रही है. एक सर्वे में अनुमान लगाया गया है कि जैसे जैसे कनेक्टिविटी बढ़ रही है भविष्य में हर रोज 1 लाख तक लोग केवड़िया आने लगेंगे. कंप्लीट फैमिली पैकेज के रूप में सेवाएं दे रहा है. स्टैच्यू ऑफ यूनिटी और सरदार सरोवर बांध की भव्यता, उनकी विशालता का एहसास आप केवड़िया पहुंचकर ही कर सकते हैं. अब यहां सैकड़ों एकड़ में फैला सरदार पटेल जूलॉजिकल पार्क है, जंगल सफारी है. एक तरफ आयुर्वेद और योग पर आधारित आरोग्य वन है तो दूसरी तरफ पोषण पार्क है. रात में जगमगाता ग्लो गार्डन है तो दिन में देखने के लिए कैक्टस गार्डन और बटरफ्लाई गार्डन है.
टूरिस्टों को घुमाने के लिए एकता क्रूज है, तो दूसरी तरफ नौजवानों को साहस दिखाने के लिए राफ्टिंग का भी इंतजाम है। તો પાટણમાં ભાજપે ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ડીજેના તાલે બાઇક રેલી કારના કાફલા સાથે રોડ શોમાં યોજાયો। પ્રદેશ ભાજપમાં નિમણૂક પર રજની પટેલને આવકાર્યા। રજની પટેલના સન્માન કાર્યક્રમમાં નિયમો ભૂલાયા। ખુલ્લી ગાડીમાં નિયમો તોડીને રજની પટેલ સવાર થયા। તો ખુલ્લેઆમ નિયમો તોડતા नेताओं ક્યારે સુધરશે? એક મોટો સવાલ। રજની પટેલના સન્માન કાર્યક્રમમાં નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા। બાઇક રેલી યોજાઈ, મોટી સંખ્યામાં લોકો ઊભા રહ્યા। રસી તો આવી ગઈ છે કોરોનાની, પરંતુ તેમ છતાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત લોકોને એક વાતનું ધ્યાન અપાવી રહ્યા છે કે રસી આવી ગઈ છે, તેમ છતાં પણ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરને ભૂલવું ન જોઈએ। પરંતુ બીજી તરફ ભાજપના જે નેતાઓ છે ખુલ્લેઆમ નિયમો તોડતા જોવા મળી રહ્યા છે। પાટણના આ દ્રશ્યો છે અને પાટણમાં રજની પટેલનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થયા હતા। બાઇક રેલી કાઢી। બાઇક રેલીમાં પણ લોકોએ મોઢા પર માસ્ક નથી પહેર્યું અને સાથે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ। એક ટ્રક છે, તેમાં કેટલાક લોકો આસપાસ બેઠા છે, તે લોકોએ મોઢા પર માસ્ક પણ નથી બાંધ્યા। ત્યારે ઝી 24 કલાક આજે સમગ્ર ઘટના ઘટી તેને લઈને સવાલો ઊભા કરી રહ્યું છે કે કેમ વારંવાર નેતાઓ આ પ્રકારના તમાશાઓ કરે છે? પીએમ મોદીના સૂચનોનું પાલન કેમ નહીં? કેમ સતત ટકોર કરવા છતાં પણ આ નેતાઓ સુધરતા નથી? કેમ વારંવાર નેતાઓ તોડે છે આ નિયમો? નેતાઓ સામે પોલીસે પગલાં કેમ ન ભર્યા? સૌથી મોટો સવાલ તો અહીં પોલીસની કામગીરીને લઈને થઈ રહ્યો છે। સામાન્ય જનતાને દંડ તો નેતાઓને કેમ નહીં? સામાન્ય લોકો નિયમો તોડે છે તો તેમને મસ્ત મોટો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ આ નેતાઓને કેમ નહીં? કોરોના સામેના જંગમાં બેદરકારી કેમ? સતત વારંવાર આ વિડીયો સામે આવી રહ્યા છે। કેમ વારંવાર નેતાઓ આ પ્રકારનો તમાશો કરે છે? તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક।